કે એક દિવસ ભગવાને જોયું છે કે નંદ બાવા કોઈ પૂજનની તૈયારી કરી રહ્યા છે. આખા વૃંદાવનમાં પૂજન ચાલુ થઈ રહ્યું છે. કઈ સામગ્રી લોકો લઈને જઈ રહ્યા છે કે કોઈ તૈયાર થઈને ફરી રહ્યા છે. અને આ ઉત્સાહનો આનંદનો આ પર્વ જો ઉત્સાહનો આનંદનો આ સમય જોઈને આ ભગવાન કૃષ્ણએ પૂછ્યું છે, લાલાએ પૂછ્યું છે બાબાને, બાબા આજ ક્યાં હે? અને આમ જ્યાં પૂછવામાં આવ્યું છે ત્યારે બાબાએ કીધું છે, નંદ બાબાએ કીધું છે શું કે આજે તો આપણે ઇન્દ્રનો યજ્ઞ કરવા જઈ રહ્યા છે, ઇન્દ્રની પૂજા કરવા જઈ રહ્યા છે. ભગવાને કીધું છે કે ઇન્દ્રની પૂજા કેમ? ત્યારે એમણે કીધું છે બાબાએ કે આપણે જે ગાયોનો ધંધો પશુપાલનનો કરી રહ્યા છીએ ને એમાં આપણી ગાયોને જે ચારો જોઈએ ને એ વરસાદ પડે ને તો સારું ધાન ધન્ય અને ઘાસ ઉગે અને એનાથી આપણું જીવન પોષણ પામે છે. અને એટલા માટે આપણે ઇન્દ્રની પૂજા કરી રહ્યા છીએ. આપણે વર્ષો વર્ષથી ઇન્દ્રની પૂજા કરતા આવ્યા છે. આપણા વડીલો અને બધા જ એની પૂજા કરતા હતા, એટલે આપણે પણ એમની પૂજા કરી રહ્યા છીએ. અને આમ જ્યાં પૂજનની વાત કરવામાં આવી છે ત્યાં ભગવાને કીધું છે કે તમે ખોટું કરી રહ્યા છો. હા, તમે ખોટું કરી રહ્યા છો. કેવી રીતે? નંદ બાબાએ પૂછ્યું છે અને ત્યારે નંદ બાબાને સમજાવવામાં આવ્યા છે. એવી રીતે સમજાવવામાં આવ્યા છે કે જો તમે ઇન્દ્રની પૂજા કરી રહ્યા છો ને તો આ કુદરત જે પ્રકૃતિ છે ને આ જે ગિરિરાજ ઊભો છે ને એમાં જ આપણાને ઘાસ ને બધું ધન ધાન્ય ને ઔષધિ મળે છે. એના દ્વારા આપણાને ઔષધિ અને ધન ધાન્ય મળે છે. તો આપણે તો એની પૂજા કરવી જોઈએ ને. હા, એમ સમજાવીને ભગવાને વિચાર કર્યો છે કે જો મારી વાત માને તો સારું. પણ નંદ બાબા અને ગોવાળોએ તરત જ આમની વાત ભગવાનની વાતને સ્વીકાર્ય કરી છે. અને આમ સમજીને જ્યારે પૂજન પાજન કરવાનો વિચાર કર્યું છે ત્યારે બધા જ જે ગોવાળો હતા તે બધા જ પૂજન માટે તૈયાર થયા છે. ગોપીઓએ નવા નવા વસ્ત્રો ધારણ કર્યા છે, કંચુકી ધારણ કરી છે, ચુંદડી ધારણ કરી છે અને બધી ગોપીઓ ભેગી મળીને 84 કોષની આ જે પ્રદક્ષિણા છે ને એ ગિરિરાજની પ્રદક્ષિણા કરી છે. સાથે સાથે ગિરિરાજનું પૂજનનું આયોજન થયું છે. અહીંયા ગોપ બાળો અને નંદ બાબા ઉપનંદજી દ્વારા પૂજન સમાપ્ત કરવામાં આવ્યું છે. અને એ પૂજન કર્યા પછી અહીંયા બાલકૃષ્ણ એટલે લાલાએ કીધું છે કે જો તમે આ જે ભોગ ધરાવ્યા છે ને 56 ભોગ એ કેવી રીતે માનવું કે તમારી પૂજા ભગવાને સ્વીકાર કરી? એક એનું હું તમને અહીંયા સાબિતી આપું કે તમારી પૂજા સ્વીકાર ભગવાને કરી છે. ભગવાન પોતાના જ એક રૂપે ગિરિરાજ પર ઉપર આવીને ઊભા રહ્યા છે. અને ઉપર ભગવાન શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરીને જ્યાં ઊભા છે ત્યાં નીચેથી ભગવાન લાલાએ કૃષ્ણએ ગોપ બાળોને નંદ બાવાને બધાને બતાવ્યું છે આંગળી કરીને કે જુઓ તમારી આ જે પૂજા છે ને એ 56 ભોગનો અને પૂજાનો આ ગિરિરાજે સ્વીકાર કર્યો છે. અને આમ ભગવાને પોતાના જ સ્વરૂપને પૂજન કરીને પોતે જ એના દર્શન કર્યા છે. અને આ લીલા ભગવાન કરી રહ્યા છે. આપણે પણ ગિરિરાજના પૂજન કરીએ, એને 56 ભોગ ધરાવીએ, ભોગ ધરવીને આપણે આનંદમાં રહીએ. અને સાથે પધારેલા આપણા